સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 8મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1119મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 770મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 51ના વચનામૃતની અંદર આપણને પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મહત્તત્વ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ આદિ જે બધી વાતો કરીને આપણી દ્રષ્ટિને બદલવાથી આપણા જીવનની અંદર આપણા પણ ઇન્દ્રિયો અંતઃકરણ કહેવાય છે. અમાયિક એવા જે ભગવાનના સ્વરૂપને સમજવા માટે સક્ષમ થાય છે. માત્ર ને માત્ર આપણે ત્યાં એવું કહેવાય છે કે પરિસ્થિતિ તો એની એ જ હોય છે, પણ એમાં દ્રષ્ટિ બદલાઈ જાય તો જેના કારણે કરીને આ લોકની અંદર આપણું જીવન પણ બદલાઈ જતું હોય છે. અને એટલા જ માટે તેને મહારાજ પોતે વાત કરે છે કે એવા જે ભગવાન તે જ કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. બહુ મહત્વનો મુદ્દો મહારાજ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ પોતે આ લોકની અંદર પધાર્યા છે. એનો હેતુ તો એટલો જ છે કે જીવનું કલ્યાણ કોઈ પણ રીતે કરીને થાય. કારણ કે કલ્યાણ વગર તો સ્વામી કહે છે કે જીવનની અંદર ક્યારેય પણ આપણી આંતરિક વાસના અંદર પડેલી છે એનો નાશ ન થાય ત્યાં સુધી આપણને આત્યંતિક કલ્યાણ પણ પ્રાપ્ત થતું નથી. અરે ભગવાનને સંત તો પોતે જીવના કલ્યાણને અર્થે જ આ પૃથ્વી ઉપર પધારે છે. ભગવાન સમર્થ છે કે પોતે પોતાના ધામને વિશે રહ્યા થકા પણ આ પ્રમાણે જીવ માત્રનું કલ્યાણ કરી શકે એમ છે. પણ જ્યારે પૃથ્વી ઉપર ભગવાન પધારે છે ત્યારે વાસ્તવિક પોતાના અક્ષરધામને વિશે દ્વિભુજ દિવ્ય સદા સાકાર એવા જે ભગવાનના સ્વરૂપ પોતે બિરાજમાન છે એની વાતની આપણને સમજ પડે અને ખબર પડે. કારણ કે કલ્યાણના માર્ગની અંદર આપણે જોઈએ તો જેમ છે તેમ ભગવાનના સ્વરૂપને સમજવું એ જરૂરી છે. અને એ સમજાવવા માટે થઈને મહારાજ પોતે પોતાની સાથે પોતાના અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુવર્યો કહેતા સત્પુરુષોને આ પૃથ્વી ઉપર અવશ્ય અખંડ એ પોતે બિરાજમાન રહે છે. અને એટલે જ મહારાજ કહે છે કે એવા જે સંત એના સમાગમે કરીને જીવની અંદર પ્રત્યક્ષ ભાવ ભગવાનને વિશેનું આવે છે. જ્યાં સુધી પ્રત્યક્ષ ભગવાનનો ભાવ નથી ત્યાં સુધી મુક્તાનંદ સ્વામી પણ પોતે કહે છે કે પરોક્ષથી ભવતણો પાર આવે
નહીં, પરોક્ષથી ભવતણો પાર આવે નહીં. વેદ વેદાંત કહે સત્યવાણી, વેદ વેદાંત કહે સત્યવાણી. હે ભજન કર ભાવશું પ્રગટ પરિબ્રહ્મનું, પ્રગટ પરિબ્રહ્મનું. મુક્તાનંદ સ્વામી આપણને કેટલી એમની અદ્ભુત કલમ વડે કરીને વાત સમજાવે છે કે હે મનુષ્ય, હે જીવ પ્રાણી માત્ર, તમે ભગવાનનું ભજન કરી લો. પરંતુ કેવા ભગવાન? તો કે છે કે જે આપણી હાજરીની અંદર આપણને પ્રત્યક્ષ ગુણાતીત સત્પુરુષ દ્વારા મળ્યા છે. એવા સત્પુરુષથી જ આપણા જીવનની અંદર આપણને સાચું ભજન કરવાની, સાચું ભગવાનના, પ્રગટ ભગવાનના ભજનની રીત આપણને સમજાશે. અને મુક્તાનંદ સ્વામી પોતે મૂળ તો સ્વામી કહે છે કે એમણે ભગવાન પ્રાપ્ત કરવાતા બ્રહ્મચર્યનું જીવનની અંદર અખંડ રાખવું હતું. એના માટે જ એમણે પોતે પોતાના ઘર બાર કુટુંબ પરિવારને છોડ્યા હતા. પરંતુ અંતરની અંદર શુદ્ધ ભાવના હતી તો એ સરદારની અંદર રામાનંદ સ્વામીનો ભેટો થયો. રામાનંદ સ્વામીની આજ્ઞાથી એમણે પોતે પોતાના જીવનકાળ દરમિયાનની અંદર ઘણા બધા કાર્યો કર્યા. અને એ રામાનંદ સ્વામી પછી ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગાદીએ આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી પોતે તે વખતના સમયની અંદર રામાનંદ સ્વામીના વચનની અંદર એમને પ્રતીતિ તો હતી, પણ જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રત્યક્ષ અને પ્રગટ છે અને સર્વ અવતારના અવતારી છે અને સર્વ કારણના કારણ છે એવું ન સમજાયું, ત્યાં સુધી થોડી ઘણી ગડમથલ રહી. પરંતુ જેમને પૂરેપૂરું સમજાઈ ગયો ને ત્યારે એમણે પોતે પોતાના જીવનની અંદર ગુરુના વચને કરીને એમણે જ્યારે આરતી બનાવી અને આરતીની અંદર કીધું ને કે પ્રગટ પુરુષોત્તમના જે દર્શન કરશે કુટુંબ સહિત તરશે. આ પ્રમાણે એમણે પોતે પોતાના અનુભવની વાત આરતીને વિશે પણ એમણે લખી દીધી. પ્રગટ પુરુષોત્તમના દર્શન કરવાની વાત છે. થઈ ગયેલા છે કે ભવિષ્યમાં થવાના છે એવી કોઈ આંતરિક પ્રતીક્ષા કરીને બેસી રહેવા વાળી વાત નથી. જ્યારે આપણને આ પ્રમાણે મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે ત્યારે આપણને આપણા હયાતીની અંદર પણ આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ રહે છે. એ વાતની અમને દ્રઢ પ્રતીતિ થઈ ગઈ. અને એટલે જ પોતે પોતાની કલમ વડે કરીને લખેલા પદની અંદર પોતે કહે છે કે માયરી મને પુરુષોત્તમ વર પાયો, માયરી મને પુરુષોત્તમ વર પાયો. પુરુષોત્તમ નારાયણ ભગવાન પ્રાપ્ત થયા એનો આનંદ એમના અંતરની અંદર કેટલો જબરદસ્ત હતો. અને એટલે જ આ પ્રભાતિયાના પદની અંદર આપણને કહે છે કે પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. ભગવાનનું ભજન દરેક વ્યક્તિ કરે છે, નથી કરતા એવું નહીં, પણ એની અંદર આપણને બહુ સ્પષ્ટપણે સમજાવવા માંગે છે કે ભૂખ લાગી હોય તો પ્રગટ અને પ્રત્યક્ષ ભોજન જોઈએ. એમ સ્વામી કે જીવનની અંદર તરસ લાગી હોય તો પ્રત્યક્ષ અને પ્રગટ પાણી જોઈએ. એવી રીતે ભગવાનના અખંડ ધારક સતપુરુષ એવા પ્રગટ પૃથ્વી ઉપર વિચરતા હોય એનાથી જ આપણા જીવનની અંદર આત્યંતિક મુક્તિ થાય છે. અને આચાર્ય વિહારીલાલજી મહારાજે કૌસ્તુભમાળા નામના પુસ્તકની અંદર એમણે બનાવેલા કીર્તનની અંદર પોતે લખે છે ને કે તેમ પ્રગટ સંત પ્રગટ
શ્રી હરિ મળે તેમ પ્રગટ સંત પ્રગટ શ્રી હરિ મળે જન્મ ને મરણ તણું દુઃખ તો ટળે જન્મ ને મરણ તણું દુઃખ તો ટળે વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા કે તેમ પ્રગટ સંત પ્રગટ શ્રી હરિ મળે. આચાર્ય મહારાજ ભગવાન સ્વામિનારાયણે બે જે ગાદીઓ સ્થાપી એના વડતાલ ગાદીના આચાર્ય રઘુરજી મહારાજ અને રઘુરજી મહારાજ પછી આવ્યા ભગવત પ્રસાદજી મહારાજ અને ભગવત પ્રસાદજી મહારાજ પછી આવ્યા વિહારીલાલજી મહારાજ. એટલે મહારાજની ત્રીજી પેઢીએ પણ આચાર્ય વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત નામના ગ્રંથના 2 ભાગ એમની હયાતીની અંદર જ એમણે પ્રકાશિત કર્યા છે અને એની અંદર પણ આ જ પ્રકારની વાતો અંદર આવે છે. અને આ કીર્તનની અંદર પણ આપણને સ્પષ્ટપણે સમજાવે છે કે તેમ પ્રગટ સંત પ્રગટ શ્રી હરિ મળે જન્મને મરણ તણું દુઃખ તો ટળે. આ દુનિયાની અંદર દરેક વ્યક્તિ ઓછા વધતા પ્રમાણમાં સાંસારિક વ્યવહારિક કે કૌટુંબિક નાના મોટા દુઃખની અંદર તો દુઃખી છે જ, પરંતુ એના કરતાં પણ જન્મ ને મરણના ચક્રાવાનું દુઃખ બહુ મહત્વનું છે, એ બહુ મોટું છે. જેમ સંતો વાત કરે છે ને ભાગવતની અંદર લખ્યું છે કે જ્યારે માતાના ગર્ભની અંદર એ બાળક પોતે ધીરે ધીરે વિકસિત થાય છે ત્યારે એ બાળક 9 મહિના સુધી પોતાના માતાના ગર્ભની અંદર ઊંધા માથે પોતે રહે છે અને ત્યાં આગળ પોતાની માતાના ગર્ભની અંદર જે પ્રકારનું ભોજન કરે તે પ્રકારનો એ રસ એના શરીર ઉપર એને સ્પર્શ કરતો હોય છે, એટલે બહુ કષ્ટદાયક છે. અને એટલા જ માટે એ ભગવાનને ગર્ભાવસ્થાની અંદર પ્રાર્થના કરીને કહેતા હોય છે કે હે પ્રભુ, તમે મને આમાંથી જો મુક્ત કરો અને મને જન્મ ભારતની અંદર આપો તો હું જન્મ લઈને આપનું ભજન કરીશ. આ પ્રકારે એમણે પોતે પોતાના જીવનની અંદર માતાના ગર્ભની અંદર બાળકે પોતે ભગવાનની સાથેનો એક એકરાર કરેલો છે અને વચનબદ્ધ બન્યા છે. પરંતુ આપણે જાણીએ છીએ કે માયાના ભાગની અંદર રહેલી આ પૃથ્વીની અંદર તે જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે માયાના વિચારનું વંટોળ એને આવરી લે છે અને ભગવાનને કરેલી પ્રાર્થના તે વિસારી દે છે, ભૂલી જાય છે. અને એના કારણે કરીને ભગવાનને રડતા રડતા કહે છે કે પ્રભુ, તમે ત્યાં ને હું અહીંયા, તમે ત્યાં ને હું અહીંયા. આ પ્રકારે ભગવાનની સાથેનો સંબંધ બહુ રહેતો નથી. પરંતુ જો પૂર્વનો મુમુક્ષુ હોય અને યોગ ભ્રષ્ટ જીવ હોય ને તો એને તો જન્મતાની સાથે જ ભગવાનના ભજનની અંદર એની રુચિ જાગે. અને એમાં પણ જે ઘરની અંદર જન્મ દીધો હોય તે ઘર સંપૂર્ણ સત્સંગના રંગે રંગાયેલું હોય ત્યારે એ ભગવાનમય જ એનું જીવન રહેતું હોય છે. નાવું ધોવું, પૂજા પાઠ, ભગવાનના ભક્તિપદો ગાવા, કીર્તનો ગાવા, પછી કથા વાર્તા સાંભળવી, એમાં સહેજે સહેજે રુચિ વર્તે ત્યારે સમજી લેવું કે એને પૂર્વજન્મનું થોડુંક બાકી છે અને એ પૂરું કરવા માટે આવ્યો છે. બાકી તો આ લોકની અંદર આવેલો જેને ભગવાન કે સંતનો યોગ નથી થયો એના જીવનની અંદર તો આપણને બહુ જ સ્પષ્ટપણે અનુભવાય છે કે પછી આ પ્રમાણે રોકકળ કર્યા જ કરતું હોય.
એટલે એટલા માટે થઈને અહીંયા આગળ આપણને કહે છે કે એક તો પહેલું તો કે જન્મનું દુઃખ જન્મ થતો હોય ને ત્યારે બહુ કષ્ટદાયક પીડા એ બાળકને પણ થતી હોય છે અને પ્રસૂતિ એની માતાને પણ થતી હોય છે. એવી જ રીતે લખે છે કે મરણનું દુઃખ પણ આટલા બધા વર્ષો સુધી ખાધું પીધું આનંદ કિલોલ કર્યો પરિવાર સાથે રહ્યા કર્યા પણ મૃત્યુનું દુઃખ તો બહુ વિકટ હોય છે. જ્યારે શરીરની અંદર રહેલો જે આત્મા એમાંથી નીકળે ત્યારે એ વ્યક્તિના જીવનની અંદર મૃત્યુનું દુઃખ પણ એટલું બધું હોય છે. પણ ભગવાને એવું કર્યું છે કે માતાના ગર્ભમાં હોય ત્યારે એ દુઃખની વિસ્મૃતિ કરાવી દીધી છે અને મૃત્યુ સમયનું જે દુઃખ છે એ દુઃખ કહેવા રહેતો નથી. મૃત્યુ પામે પછી કે કોને? એટલે એ દ્રષ્ટિએ કરીને આ બે દુઃખ તો જબરજસ્ત છે. એમાંથી મુક્તિ મેળવવા માટે થઈને આપણે અહીંયા આગળ કહે છે કે પ્રગટ ભગવાનનો આપણે આશરો કરવો પડે. પ્રગટ ભગવાન આપણા માટે થઈને કલ્યાણ માટે થઈને આ પૃથ્વી ઉપર પધારે છે. તો એ વચનામૃત આપણને એટલું બધું સરસ મજાની વાત સમજાવે છે. માત્ર ને માત્ર આ એક વચનામૃતમાં જ પ્રગટ ભગવાન કલ્યાણ કરવા માટે પ્રગટ થાય છે એટલું લખ્યું છે એવું નથી. મોટા ભાગના વચનામૃતોની અંદર એકાદ કોઈ પણ જગ્યાએ એવું તો વાક્ય આપણને મળશે કે પ્રગટ ભગવાન આ પૃથ્વી ઉપર હંમેશને માટે રહે છે અને એ ભગવાનનો યોગ થાય ત્યારે જ આપણા જીવનની અંદર આપણો આ જન્મ અને મરણનો ચક્રાવમાંથી મુક્તિ પ્રાપ્ત થતી હોય છે. અને એટલા જ માટે થઈને મહારાજ પોતે ગઢડા પ્રથમ પ્રકરણના આ 51ના વચનામૃતની અંદર આપણને એટલી મીઠી વાત કરે છે કે ભગવાન તે જ કૃપા કરીને. હવે આપણે યોગીજી મહારાજ ઘણી વખત વાત કરતા બાપા કહે છે કે કીડીને ને હાથીને બેને મેળાપ કોઈ દિવસ થાય નહીં. કીડી તો કેટલી નાની એવી અડધા ચોખાના દાણા જેવડી હોય, હાથીના પગ નીચે ગમે ત્યાં દબાઈ જાય. પણ કહે છે કે ભગવાન એ હાથી જેવા છે ને આ આપણો જીવ છે ને કીડી જેવો. ક્યાં કીડી કરી મેળાપ જોને ભેળા થાવો ભારે ભેદ છે રે. એટલે કીડીને હાથીને બે મેળ ન પડે. પણ કહેવાય છે કે આ ભગવાન કૃપા કરે ને તો જ આ બધો મેળ પડે એવો છે. અને આપણે યાદ રાખવાનું, આ જેટલા તમે આ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લ્યો છો એ બધાએ થોડીક અંતરદ્રષ્ટિ કરીને વિચાર કરવાનું કે હું કેટલો ભાગ્યશાળી છું કે મને આ સત્સંગની અંદર જન્મ મળ્યો ને સત્સંગની અંદર આવા પરમ એકાંતિક સત્પુરુષ દ્વારા મને ભગવાનના સ્વરૂપને સમજવાનો અવસર પ્રાપ્ત થયો. નહીતર તો ભગવાનને દરેક વ્યક્તિ ભગવાન છે એમ બોલે પણ છે અને માને પણ છે. પણ છતાંય કહેવાય છે કે અંતરની અંદર આ પ્રગટ ભગવાનનો જે આનંદ આવે ને એવો આનંદ સ્વામી કહે છે કે બીજા કોઈ રીતે કરીને આવે નહીં. અને એટલે જ આપણે ત્યાં આગળ મહારાજના વખતના પરમહંસો પોતે ગાઈને લખી ગયા ને કે ન ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળા મુને અવિનાશી તપરે તીરથમાં હું કાંઈ ન જાણું. તપરે તીરથમાં હું કાંઈ ન જાણું. સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું. સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું. અહીંયા જયરામદાસ પોતે કહે છે કે ન ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા
અક્ષરના વાસી. આપણે ક્યાંય ગયા નથી અને છતાં પણ આપણા ઉપર કરુણા કરીને ભગવાન પોતે પ્રગટ થયા છે, એની આપણને પ્રાપ્તિ થઈ છે. આપણે આ બધાએ પહેલાના સમયની અંદર આ જાત્રા કરવી બહુ મુશ્કેલી ને કઠિન હતી, કારણ કે તે વખતના સમયની અંદર તો આવી કોઈ વાહનોની વ્યવસ્થા હતી નહીં. અત્યારે તો ચારધામ યાત્રાની અંદર તમે નીકળો ને તો કહેવાય છે કે બદ્રીનાથથી હેલિકોપ્ટરમાં બેહો તો તમને કેદારનાથ લઈ જાય, અને કેદારનાથથી હેલિકોપ્ટરમાં બેહો તો તમને યમનોત્રી ને ગંગોત્રી લઈ જાય. એટલે ચાલવાનું તો રહે જ નહીં, પણ ગાડીની અંદર પણ એ પથ્થરોના પહાડોના રસ્તા ઉપર હળદા ખાવાનું પણ નહીં, એટલું સુગમ થઈ ગયું છે. પણ યાદ રાખો, જેટલા લોકો પોતે પૈદલ ચાલીને જતા ને એને જ જાત્રાનો ખરેખરો મહિમા સમજાય. બાકી બીજાને તો તમે જોવા જાઓ ને, આ બધા સાધનોની અંદર ફરી આવે એટલે આવીને કે હાશ જાત્રા પૂરી થઈ ગઈ. જાત્રા પૂરી કરી બરાબર છે, પણ જેવો છે એવો જાત્રાનો મહિમા સમજ્યા વગર આકાશમાં ઉડી અને પૈસા ખર્ચીને તમે મનની અંદર એવું માનો કે મારી જાત્રા પૂરી થઈ. જ્યારે અહીંયા તો કહે છે કે ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. અને આગળ કહે છે કે તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું. હવે આપણે જાણીએ કે તપ ને તીર્થ તો પહેલાના સમયની અંદર લોકો કરતા. કેટલા વર્ષો સુધી તપશ્ચર્યા કરનારા આ પૃથ્વી ઉપર પણ ઘણા બધા મહાપુરુષો આજે પ્રગટી ગયા. અને આપણે જાણીએ છીએ કે 60,000 વર્ષ સુધી એક જગ્યા ઉપર એ પાણીમાં ઊભા રહીને કે પછી રાફડો બનીને આવી રીતે તપશ્ચર્યા કર્યા છતાં પણ રામચરિત માનસ કહે છે કે એને ભગવાન પ્રાપ્ત થયા નથી. ભલે આ બધું કર્યું ખરું એણે, પણ એને ભગવાન પ્રાપ્ત નથી થયા. એટલું નહીં, ભગવાનનો અંતકાળે ભગવાનનું સ્મરણ પણ થઈ આવ્યું નથી. ભગવાન પરોક્ષની જ્યારે વાત આવીને ઊભી રહે ત્યારે આપણને આ દ્રષ્ટિએ બોલવાની ટેવ પડી ગઈ હોય, પરંતુ કહે છે કે જીવનની અંદર એ ભગવાનને નથી જોયા ત્યાં સુધી તો કહેવાય છે કે અંતરની અંદર એવી દ્રઢ પ્રતીતિ આવે જ નહીં. જ્યારે સંતનો સમાગમ થાય છે ને ત્યારે જેને જીવનની અંદર દ્રઢ પ્રતીતિ આવે છે. અને એટલે જ આપણે જાણીએ છીએ કે હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ, અને પ્રહલાદજીના મનની અંદર ગર્ભની અંદર રહીને નારદજીનો સંતનો સમાગમ કર્યો, અને એના કારણે કરીને એ પ્રત્યક્ષ ભગવાનની ભાવના એના જીવનની અંદર દ્રઢ આવી. અને કેવી પરીક્ષાઓ કરી, એ પરીક્ષાની અંદરથી ઉત્તીર્ણ થઈને એણે પોતાના જીવનની અંદર જેને કહેવાય ને કે સદાય મારી રક્ષા કરનારા મારી જોડે જ પ્રત્યક્ષ બિરાજે છે. અને એનાથી આગળ તો છેલ્લે જ્યારે હિરણ્યકશિપુ બરાબર ખીજાય છે અને કહ્યું કે તું ક્યારનો વિષ્ણુ વિષ્ણુ કરે છે, નારાયણ નારાયણ કરે છે, પણ ક્યાં છે તારો ભગવાન બતાવ. અને ત્યારે કેટલો વિશ્વાસ થકી, પણ એ વિશ્વાસ આવ્યો ક્યાંથી? તો કે માતાના ઉદરની અંદર જ્યારે એ ગર્ભ ધારણ કરીને બેઠેલા હતા ત્યારે નારદ મુનિએ જે ભગવાનના સ્વરૂપના મહિમાની વાતો કરી, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, સર્વ કરતા હરતા છે, અને સર્વ જીવ પ્રાણી માત્રની રક્ષાના કરનારા પણ છે, આવા એક અદ્ભુત વાક્યો જ્યારે એમણે સાંભળ્યા હશે ત્યારે એના કારણે કરીને એના જીવનની અંદર આ વાત બરાબર દ્રઢ બેઠી. અને એને લીધે કરીને આપણે સમજી શકીએ છીએ કે એને તરત જ કહ્યું કે બતાવો કે સર્વત્ર જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્યાં જોવે ત્યાં બધે જ ભગવાન છે, મારો ભગવાન ક્યાં નથી? આ થોડી કઈ નાની માણસની વ્યક્તિ છે.
તે એક જગ્યાએ હોય ત્યાં જ બીજે દેખાય નહીં. આ તો ભગવાન છે. અને એવું ભગવાનપણાનો નિશ્ચય એ નારદજી જેવા સંતના કથા વાર્તાથી થયો. અને ત્યારે લોખંડના ધગધગતા થાંભલાને બતાવીને કયો હિરણ્યકશિપ કે બોલ આમાં છે. અને ત્યારે અંતરની અંદર પૂર્ણ પ્રતીતિથી એ એક જ જવાબ આપે છે કે હા આમાં પણ છે. અને જ્યારે આવો વિશ્વાસ અંતરની અંદર દ્રઢ હોય ને ત્યારે જરૂર એના જીવનની અંદર એને ભગવાન સંપૂર્ણપણે રક્ષા તો કરે જ, પણ એના કરતાં પણ વધારે એને પ્રતીતિ અંતરની અંદર લાવે. અને તે વખતે લોખંડના ધગધગતા થાંભલા ઉપર કીડીઓની લાઈન જતી જોઈ અને ત્યારે વિચાર કર્યો કે આટલી નાની એવી કીડી પણ આ અગ્નિના અંગારા જેવું આ થાંભલા ઉપર જઈ શકતી હોય તો મારો સૃષ્ટિનો સર્જનહાર મારા પરમાત્મા મારા ભગવાન નારાયણ તો હોય જ ને. એ વધારે દ્રઢ પ્રતીતિ થઈ અને પછી થાંભલાને બથ ભીડે છે અને ભગવાન નરસિંહ પોતે પ્રગટ થાય છે. મારે કહેવાનો અર્થ એ છે કે એ હિરણ્યકશિપુનું પણ કહેવાય છે કે ભગવાન પોતે પ્રગટ થયા અને પ્રગટ થયા પછી એની સાથે એવી પ્રકારનું યુદ્ધ કરે છે. અને યુદ્ધના અંતે એને પૂછે છે કે બોલ તે વચન જે માગ્યું હતું એમાંનું છે કાંઈ? કે ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, નીચે નહીં, પૃથ્વી ઉપર નહીં, શસ્ત્રથી નહીં, અસ્ત્રથી નહીં, પછી લાકડાથી નહીં, લીલાથી નહીં, સૂકાથી નહીં, અને મનુષ્યથી નહીં અને પશુથી નહીં. આ પ્રમાણે તે માગી લેલું હતું, આમાંનું છે કાંઈ? અને ત્યારે તે વખતે હિરણ્યકશિપુને ખબર પડી કે આ કલમની ખબર નહોતી, નહીતર આ માગી લે. હવે આ પ્રકારના હિરણ્યકશિપુને પણ પ્રહલાદને કેટલો પ્રત્યક્ષ ભગવાનનો ભાવ, અને ભગવાને એની રક્ષા કરી. અને ત્યારે એ પ્રહલાદજી પોતે બોલ્યા કે હે ભગવાન, તમે મારી જે આ રક્ષા કરી છે અને હું રક્ષા માનતો નથી. મારા ઇન્દ્રિયો અંતઃકરણના શત્રુના ગણ થકી તમે જ્યારે રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ. બાકી તો આ લોકની અંદર શરીરની રક્ષા તો એ થતી જાય છે, એ બહુ મહત્વનું નથી. એટલે આવી રીતે ભગવાન પોતે સ્વયં આ પૃથ્વીને વિશે જીવના કલ્યાણને અર્થે પ્રગટ થાય છે. એટલે પુરુષોત્તમનો બરાબર મહિમા સમજાઈ જાય. ક્યારે? તો કે જો પહેલા અક્ષર બ્રહ્મનો મહિમા સમજાય તો જ એને પુરુષોત્તમનો મહિમા સમજાય. જેમ કહેવાય છે કે પહેલા એકડો બરાબર પાક્કો થાય પછી બાકીના 9 સુધીના અંક છે બરાબર સમજાઈ જાય તો પછી લાખો ને કરોડોના આંકડા પણ એ પોતે મૂકી શકે. એટલે એવી રીતે ભગવાનને જાણવા માટે થઈને અક્ષર બ્રહ્મને જાણવા પડે. હવે જો અક્ષર બ્રહ્મને બાજુ પર મૂકીને પોતાની મેળે જ પોતે કહેવાય એમ કે હું મુક્ત છું અને મુક્ત થવા આવ્યો છું એવું કે ખરું, પણ એ મુક્ત દશાને પામવા માટે થઈને અક્ષર બ્રહ્મની અતિશય આવશ્યકતા છે. એટલે મહારાજ પોતે કહે છે કે અક્ષરની દ્રષ્ટિએ જોઈએ તો આલોકની અંદર એને કહેવાય છે કે મહાપુરુષ આદિક સર્વે કોઈ એની દ્રષ્ટિમાં આવે જ નહીં. એકલી અક્ષરની દ્રષ્ટિ એટલે અનંત કોટી બ્રહ્માંડની પણ નજરમાં ન આવે. અને અક્ષરની દ્રષ્ટિ થઈ પછી એ પોતે પુરુષોત્તમની દ્રષ્ટિથી જ્યારે ભગવાનને જોવે કે આ મને મળ્યા છે એ જ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. અને આપણે કહીએ એવું નથી ગરડા મધ્યનું 9મું વચનામૃત, ગરડા અંત્યનું 38મું વચનામૃત, જેની અંદર તો મહારાજ પોતે આપણને છેલ્લે પણ સમજાવતા જાય છે. એ પ્રકારનું જ્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપણા જીવનની અંદર એ દ્રઢ થયું હોય ત્યારે કહે છે કે એની દ્રષ્ટિએ કરીને આપણે જ્યારે જોવા જઈએ તો અક્ષરની દ્રષ્ટિ આવી ગઈ એટલે પછી તો માયાનો ભાવ રહ્યો જ નહીં. અને માયાનો ભાવ નીકળી ગયો એટલે પછી આપણી દ્રષ્ટિ અમાયિક બની ગઈ.
અને અમાયિક એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય આપણને થતા વાર લાગે નહીં. એટલે એ પ્રમાણે મહારાજ આ વચનામૃતની અંદર કલ્યાણ માટે પ્રત્યક્ષ ભગવાન અને આપણી દ્રષ્ટિની અંદર વિભિન્નતા જે કંઈ રહેલી છે એમાંથી અક્ષરની દ્રષ્ટિએ કરીને પુરુષોત્તમ નારાયણને જો આપણે બરાબર સમજીએ તો આપણા જીવનું કલ્યાણ થતા વાર લાગતી નથી. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.